નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2024 વિદાય લઈ રહ્યું છે. ઘણા બધા સુખ અને દુઃખ 2024માં આપણે સૌ પૂરો વિશ્વએ સાથે મળીને ખભેથી ખભા મિલાવીને સુખમાં પણ સાથે રહ્યા અને દુઃખમાં પણ સાથે રહ્યા હતા. ઘણી બધી એવી દુઃખદ ઘટનાઓ હતી જેની યાદ પણ હજી આપણા મનમાં રહી હશે. પણ 2024 જઈ રહ્યું છે એટલે હવે નવા વર્ષની શરૂઆત આપણે સુખ સાથે અને સમૃદ્ધિ સાથે મનાવવા અને આવકારવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ. મિત્રો, તે એના માટે નવું વર્ષ 2025નું કેવું રહેશે, આપણી સાથે ખાસ કરીને અર્થશાસ્ત્રી, અંકશાસ્ત્રી જેને કહેવાય કે વિશ્વભરમાં જેમનું નામ છે, ખાસ કરીને કચ્છના મૂળ છે, શંકર ગોર જેમનું નામ છે, જેમની આગાહી સચોટ થઈ છે, જેમની વડાપ્રધાન પ્રત્યેની આગાહી પણ કે દિલ્હીની ગાદી ઉપર કોણ બિરાજમાન રહેશે ને કેટલો સમય શાસન કરશે, એ પણ આગાહી જે સચોટ રહી છે, એવા જ્યોતિષી શંકર ગોર આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સૌપ્રથમ જાણશું 2025નો વર્ષ પૂરા વિશ્વ માટે કેવું રહેશે અને અંકશાસ્ત્રના હિસાબે એ વર્ષને શું માનવામાં આવે છે. જ્યોતિષી શંકરભાઈ ગોર, બરાબર. ભુજમાં આપણે જ્યોતિષી શંકર ગોર તરીકે બધા આપણને ઓળખે છે. હવે આપણે ભવિષ્યવાણી કરીએ, ભવિષ્યવાણી તો ન કહેવાય, માર્ગદર્શન કહીએ તો 2025નો જે વર્ષ છે એનો ટોટલ આંક 9 થાય છે. જ્યારે 9નો આંક થાય છે ત્યારે દુનિયા ઉપર આગ, અગ્નિ અને યુદ્ધથી અનેક લોકોને નુકસાન થાય છે, અનેક લોકોના મૃત્યુ થાય છે. 2025નું જે વર્ષ છે એનો આંક 9 થાય છે. એટલે પૃથ્વી ઉપર દુનિયામાં ગમે ત્યાં મોટા પાયે યુદ્ધ થઈ શકે છે અને મોટે પાયે જાનહાની થઈ શકે છે. અગાઉ આપણે જોઈએ તો જેવી રીતે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે એવી રીતે અમારી ભારતીય ન્યુમરોલોજીકલ જે છે અંકશાસ્ત્રની પદ્ધતિ છે એમાં આંકડાઓ પણ પુનરાવર્તન કરતા હોય છે. દાખલા તરીકે 1917નો વર્ષનો નવો આંક હતો તો એ વખતે દુનિયા ઉપર પહેલું વિશ્વયુદ્ધ ચાલુ હતું. એના પછી 1944નો જે વર્ષ આવ્યો એનો ટોટલ આંક 9 થાય છે. તો 9 આંક ઉપર બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. એટલે દુનિયામાં ગમે ત્યાં 9ના આંક ઉપર રિપીટ થાય છે, યુદ્ધની શક્યતાઓ વધી જાય છે અને મોટા પાયે જાનહાની થઈ શકે છે. ત્રીજું, આપણે 1962ની જે લડાઈ થઈ ત્યારે આપણો ભારત અને 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલુ જ હતું, એમાં આપણને ઘણું નુકસાન થયું. એ પછી 1971નો નવો આંક આવે છે, વર્ષનો આંક 9 આવે છે, ત્યારે આપણે ભારત અને પાકિસ્તાન વખતે યુદ્ધ થયું, પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને આપણે બાંગ્લાદેશ આઝાદ થયો. એ પછી 1980નો નવનો આંક આવતો હતો ત્યારે ઈરાક અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ હતું મોટા પાયે. એ પછી આપણે 1998નો જે વર્ષ હતો ત્યારે અમેરિકાએ ઈરાક ઉપર હુમલો કર્યો, ત્યારે પણ અનેક લોકોનો મૃત્યુ થયા અથવા નુકસાન થયું હતું યુદ્ધના કારણે. હવે આપણે 2025નો જે વર્ષ છે એનો ટોટલ આંક 9 થાય છે. તો 2025નો વર્ષ જે છે એ યુદ્ધ, આગ અને અગ્નિથી નુકસાન થઈ શકે છે અને અનેક લોકોને મૃત્યુ થઈ શકે છે. લાખો લોકો જેને આપણે કંઈક મૃત્યુ પામી શકે છે યુદ્ધના કારણે યા તો વિસ્ફોટના કારણે. આજથી 1944માં જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે મુંબઈમાં પણ વિસ્ફોટથી અનેક લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે પણ 9નો આંક હતો. તો 9 આંક માટે જે આ 2025નો વર્ષ છે એ યુદ્ધનો ખતરો વધી જશે પૃથ્વી પર ગમે ત્યાં. એમાં જે આ મોટા મોટા દેશો છે, અમેરિકા છે કે રશિયા છે, કોઈ પણ હોઈ શકે, આજે પણ યુદ્ધ તો ચાલુ છે, પણ ત્યાં યુદ્ધ અટકશે નહીં અને મોટે પાયે જાનહાની થઈ શકે છે. આ ન્યુમરોલોજીકલ એ વસ્તુ બતાવે છે આપણને. મિત્રો, ખાસ કરીને 2025નો વર્ષ કેવું રહેશે અને રાજકીય લેવલનું, અગર રાજકીય લોકો માટે ને ભારતના રાજકારણમાં કેવું રહેશે એના માટે આપણે એમની પાસેથી જાણીશું. પણ મિત્રો, થોડું તમને જણાવી દઉં કે ભારતના 8 વડાપ્રધાનની સચોટ આગાહી દાવા સાથે કરનાર શંકર ગોર જ્યોતિષ આપણી સાથે છે ને એમની આગાહી નરેન્દ્ર મોદી 2012માં શંકર ગોરે આગાહી કરી હતી કે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય ભારતના રાજકારણમાં વડાપ્રધાનની સીટ ઉપર શાસન કરશે અને ભારતને આગળ વધારશે. એ સચોટ સાબિત થઈ છે. હાલ 2025નો વર્ષ
રાજકીય લેવલનું કેવું રહેશે, ખાસ કરીને સત્તાધારી પાર્ટીમાં તે કેવું રહેશે, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. બીજું આપણે રાજકીય રીતે જોવા જઈએ તો 9નો આંક જે છે મોદી સાહેબનો પણ લકી નંબર 9 છે. તો મોદી સાહેબ માટે 2025નો વર્ષ તો સારો જ જશે. દુનિયામાં નામ તો કમાવે છે ને હજી પણ એમને સફળતા મળશે. અને 9ના આંક ઉપર કદાચ નાનો મોટો યુદ્ધ થાય પણ મોદી સાહેબ નામ કમાવી શકે છે. પણ મોદી સાહેબ પછી કોણ આવશે, આજે બધા લોકોના મનમાં એ જ પ્રશ્ન હોય છે. તો દિલ્હી પર શનિદેવનું શાસન છે અને શનિદેવ છે એ વૈરાગ્યનો કારક છે, જેથી દિલ્હીની ગાદી પર વિધવા, વિધુર યા તો જે ત્યાગી હોય, સંત પુરુષ હોય, એ લાંબો સમય શાસન કરી શકે છે. હયાત પત્નીવાળા લાંબો સમય શાસન કરી શકતા નથી દિલ્હીની ગાદી પર. જવાહરલાલ નહેરુજીનો વિધુર હતા, તો એમણે 17 વર્ષ સુધી શાસન કર્યું. શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ વિધવા હતા, તો તેમણે 18 વર્ષ સુધી શાસન કર્યું. એના પછી 6 કે 7 વડાપ્રધાનો જે આવ્યા એ બધા હયાત પત્નીવાળા હતા, એટલે લાંબો સમય શાસન ન કર્યું. આ જ વસ્તુ આપણે અહીંયા ટીવી ન્યૂઝ ચેનલમાં 2012માં આપણે રજૂઆત કરી હતી કે મોદી સાહેબ વિધવા નથી, વિધુર નથી, પણ સંસારથી ત્યાગી છે, એટલે એ ભારતના વડાપ્રધાન બને. ઘર બહાર સંસારથી અલગ રહે છે, ત્યાગી છે, એટલે એ ભારતના વડાપ્રધાન બનશે. અને 2014માં એ વડાપ્રધાન બન્યા પણ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો મોદી સાહેબ પછી કોણ, તો મોદી સાહેબ પછી યોગીની આપણે શક્યતા વધી જાય છે, કારણ કે તેઓ પણ સંન્યાસી છે, ઘર બહાર ત્યાગ્યા છે, એટલે ભારતની ગાદી પર મોદી સાહેબ પછી યોગી વડાપ્રધાન બની શકે છે. મિત્રો, આપણે જાણ્યું કે 2025નો વર્ષ ખાસ કરીને રાજકીય લેવલનું, રાજકીય લોકો માટે કેવું રહેશે અને ભારતના રાજકારણમાં શું ઉથલ પાથલ થઈ શકે છે અને ખાસ કરીને સત્તાધારી પાર્ટી માટે કેવું રહેશે એ પણ આપણે જાણ્યું. હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કચ્છ, ગુજરાત, ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર જે જોડાયેલું છે એમની ભવિષ્યવાણી માટે આગાહી કેવી રહેશે, વરસાદ કેવું રહેશે, દરેક ક્ષેત્રે કચ્છ સૌરાષ્ટ્રને શું શું ફાયદા અને શું નુકસાન થઈ શકે છે એ પણ આપણે શંકર જ્યોતિષ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. બીજી વસ્તુ 2025નું જે વર્ષ છે એમાં આપણે આ વખતે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ થોડોક વિલંબ થશે અથવા ઓછો થશે, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રને મંગળ ગ્રહ સાથે સંબંધ છે. અને કુંડલીમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડલીમાં સૂર્યની આગળ જ્યારે મંગળ હોય છે ત્યારે અનાવૃષ્ટિ થાય છે, વરસાદ થાય છે, ઓછો થાય છે, વિલંબ થાય છે અથવા મોડેથી થાય છે, ક્યારેક દુષ્કાળ પણ પડે છે. તો આ વખતે મંગળ ગ્રહ જે છે એ સૂર્યની આગળ છે, જેથી કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ વિલંબથી થશે અને થોડો ઓછો થશે. અર્ધ દુકાળ જેવું રહેશે, અડધા કચ્છમાં થશે, અડધામાં ન થઈ શકે, અડધા સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, અડધામાં ઓછો થશે. એટલે આ વખતે વરસાદની જે આગાહી કે ભવિષ્યવાણી આપણે કહીએ તો વરસાદ વિલંબથી પણ થશે છે. કદાચ મંગળ સાથે સંબંધ થાય, સૂર્યનો સંબંધ થાય તો પણ એ ભાદરવા મહિના પછી થઈ શકે છે. વિલંબ થશે અથવા વરસાદ ઓછો થશે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 990963
02928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.